તો પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે અમદાવાદમાં ચારે બાજુ ખોદકામ યથાવત છે। ગમે ત્યારે ચોમાસું દસ્તક દઈ શકે છે। પહેલા હજુ પણ ઘણી જગ્યાએ ખોદકામ ચાલુ। સ્ટેન્ડિંગ કમિટીની સૂચના છતાં પણ અનેક કામ અધૂરા। 7 દિવસમાં કામ પૂર્ણ કરવાની સૂચનાનો ભંગ થયો। સોલા વિસ્તારમાં 2 મહિનાથી રોડ બંધ, લોકો પરેશાન। કારગિલ પેટ્રોલ પંપ પાસે ડ્રેનેજની કામગીરી હજુ પણ ચાલુ। રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ખાડા રાજ યથાવત છે। વિરાટનગર વિસ્તારમાં પણ ઠેર ઠેર ખોદકામ। સ્વામિનારાયણ મંદિર સામે રસ્તા પર કામગીરી અધૂરી। 1 જૂન બાદ નવા ખોદકામ પર પ્રતિબંધ છતાં પણ કામ ચાલુ છે। મંજૂરી ન હોવા છતાં જેસીબી ખોદકામ કરી કામગીરી ચાલુ છે। રાજ્યમાં હવે ચોમાસું ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતની સૌથી મહાનગરપાલિકાની અંદર હજુ પણ ઠેર ઠેર ખોદેલા ખાડાઓ જે છે જોવા મળી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે 7 દિવસની અંદર તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે, નવા જે ખાડાઓ જે ખોદકામ છે તે કરવામાં ન આવે। પરંતુ અમદાવાદના સોલા કારગિલ પેટ્રોલ પાસેનો જે ખાડો છે, છેલ્લા 2 મહિનાથી આ પ્રકારની કામગીરી જે ચાલી રહી છે, પરંતુ હજુ પણ પૂર્ણતાને આરે નથી। હજુ પણ આ કામગીરી 1 થી 1.5 મહિનો લાગે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મુખ્યત્વે એસજી હાઈવે પરનો આ વિસ્તાર અને કારગિલ પેટ્રોલ પંપ, જે કારગિલ પેટ્રોલ પંપથી જે સોલા ગામને જોડતો આખો રસ્તો છે, એ રસ્તો સમગ્ર જે છે બંધ છેલ્લા 2 મહિનાથી જોવા મળી રહ્યો છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને અંદાજિત 2 કિલોમીટર ફરીને આવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે। પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની ઢીલી નીતિને કારણે લોકો પરેશાન જે છે જોવા મળી રહ્યા છે। હજુ ચોમાસું 15 થી 20 દિવસની અંદર સમગ્ર રાજ્યની અંદર વિધિવત રીતે ચોમાસું શરૂ થશે, ત્યારે પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય તે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન જે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હોય એ તમામ ખોદકામ પૂર્ણ કરવાનું હોય, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આદેશ બાદ પણ અધિકારીઓ જે છે એ પોતાની કામગીરી ઝડપી પૂર્ણ કરતા ન હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, બંને વિસ્તારોની અંદર કોર્પોરેશન દ્વારા હજુ પણ પ્રી મોન્સૂનની કામગીરી યથાવત જોવા મળી રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે 7 દિવસની અંદર તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે, પરંતુ અધિકારીઓની મનમાનીને કારણે હજુ પણ અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે અને તેની કામગીરી પણ ચાલી રહી છે। જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ અમદાવાદ શહેરની પ્રી મોન્સૂન કામગીરીમાં હજુ પણ પોલમ પોલ હોય તે પ્રકારનું જોવા મળે છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં શાસક પક્ષનું નહીં પરંતુ બાબુઓનું રાજ ચાલતું હોય તે પ્રમાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદમાં સાથે સાથે ગુજરાતની અંદર પણ હવે પ્રી મોન્સૂન જે સિઝન છે એ 19 થી 20 તારીખની આસપાસ શરૂઆત થાય તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, પરંતુ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે, ત્યારે કામગીરી ઝડપી પૂર્ણ કરવાના આદેશ કરવા છતાં પણ આ જે અધિકારીઓ છે તે ધીમી ગોકળ ગતિએ જે કામગીરી ચાલી રહી છે, જેના કારણે લોકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।